કેમ દિલીપભાઈ મુંજાઈને બેઠા? ઓય બાપલિયા, મુંજાવામાં મોંઘવારી માજા મૂકી છે, કડે સીડ્યો છું. અને વાત જાણી એમ છે કે મારો એક હાળો છે ને એને મને કડે ચડાઈ ગયો. લે હાલે. હવે એને અમે અટાણે ગેસ નો બાટલો ભરાવા ગયા તો કે ગેસ નથી. હવે મારા હાળાએ જેથી તેથી 2014 માં એમ એની બેન ને કીધું તું કે તું હાથી કાલે રાંધસ તો તારી આંખું બરે છે ને આંખું ખરાબ થાય છે. તો એને ગદનાએ આને બાટલો દીધો. કે આ તને બાટલો મફતમાં દઉં છું. તો એને મફતમાં બાટલો દીધો ને આ બાટલા ને એવાય થઈ ગઈ. લે હવે તકલીફ ઈ પડે છે કે અટાણે ગેસ મળતો નથી, બાટલો મળતો નથી અને આ ગદની રાંધવા તૈયાર નથી. તો તમારો હાળો ગયો છે ક્યાં? હવે ઈ ગધનો હાળો પોસ્ટકાર્ડ લખવાનું કઈને દાબી મીકો, સરનામું દીધું નથી. લે હાલે. અને અટાણે ક્યાંય દેખાતો નથી. તેદી મોટી મોટી પડીકા દેતો તો હાળો મારો મારે કેને કેવા જવું? અને આ બાઈ ઘોડાની કોઈ વાતમાં સમજે નહીં. મારે કરવું શું? આ મોંઘવારી મારે એક તો બે છેડા ભેગા થતા નથી. બરોબર છે. ગેસ કે મફતમાં તમને જડશે એટલે આંખું ન બળે. આપણે શું એક ભાઈ હાળો આપણો છે, એની બેન ને કહે છે કે તારે તકલીફ પડે તો મારી પાસે આવજી. બરાબર. અને આ આપણે એટલો જ ભરોસો હોય ને. હોય જ ને, હાળા ઉપર તો હોય ને. પછી ગધનો હવે દેખાતો નથી ને મારે બે છેડા ભેગા થતા નથી ને આ બાયો કીટી કે રાંધતા ઈ કે હું નહીં રાંધું. લે હાલે. હવે આ તૈયાર લઈ આવું ને ઈ મને પોહાય એમ નથી. મારા બૈડા હોજી જાય. એટલે હું કડે સીડ્યો છું કે હવે મારે કયો રસ્તો લેવો? આ તો તમારા કરેલા તમારે ભોગવવા પડશે. હાલો મારો કેને કેવા જાય? આ તો તમે કા ભાગ્યા પણ ભોગવો તમે બાપાલિયા, ભોગવો. મારી માથે આવી પડી.